સતીનો શ્રાપ અને મોરબીનો વિનાશ. આજનો ખાસ વધારો વાંચી લ્યો. આજનો ખાસ વધારો વાંચી લ્યો. સતી શ્રાપ આપે ખરી? સતીએ કોને શ્રાપ આપ્યો? ભાઈઓ, આ તો બધી લોક વાયકાઓ છે. આમાં સાચું હું ને ખોટું હું એ કેમ સમજાય? પણ આજથી ઘણા વર્ષો પહેલા મચ્છુને કાંઠે હું વરદાન માંગુ છું દેવી. વરદાન આપ, સિદ્ધિ દે. હું તારા નામનો ધૂણો સળગાવીને વરદાન માંગુ છું કે હું ધારું તો સાગરમાં આગ લગાડી શકું, આગને અંજળીમાં લઈ અને પી શકું, આસમાનના તારા ધરતી પર ઉતારી શકું. વરદાન દે દેવી, વરદાન દે. તો સાંભળ, આજે 12 વર્ષથી મારા ધૂણાનો અગ્નિ ભોગ વગરનો છે. મારી ગુફાને દ્વારે ભાવિકોની ભોગ ધરાવવા ભીડ જામતી. લોકો મારા આશીર્વાદ માંગવા આ ધૂણામાં જીવતા પશુઓનું બલિદાન દેતા. મારા હાથનું ખાલી ખપ્પર લોહીથી ભરપૂર રહેતું. એને બદલે આજ હું અહીં અંધકારમાં એકલી ઊભી છું. 100 ગામના સીમાડામાં મારી સત્તા હતી. એને એક ડાકણ જોગણીએ ચૂંટી લીધી છે. જોગણ? દેવી, કેવી જોગણ? કોણ જોગણ? જોગણ મચ્છેન્દ્રી લોકોને અનીતિનો ઉપદેશ આપે છે, અધર્મનું આચરણ કરાવે છે, દંભનો દીવો સળગાવીને બેઠી છે.
જતી વગરનો જોગ નહીં અને સતી વગરનો સંસાર નહીં. સતી સીતાની આળ કરતા રાવણ રણમાં રોળાયો, દ્રૌપદીના ચીર ખેંચતા દુર્યોધન મરાયો, કૌરવો યુદ્ધમાં કપાયા. તારે સિદ્ધિ જોઈતી હોય તો એ જોગણને નગ્ન કરી એનો મારા ધૂણામાં ભોગ ચડાવ. નગ્ન કરી મારા ધૂણામાં ભોગ ચડાવ. ભોગ ચડાવ. જડી મછુમાડી હેડી વાકાને જેના નાર નારી દોનું ભલા જ રે. અરે આ તો પાણી હુંદા ફેર. સુથારા વેતા પાણી બચાવો આજ વંચાણી ન સુતારા વહેતા પાણી
લખાણી મચ્છુ તારા લેતા પાણી લીલાએ આજ લખાણી મચ્છુ તારા વહેતા પાણી જોયું ને અમારું ઢેલડી નગર અમારા ઢેલડી નગર ના જુવાનિયા મોરલા જેવા હો હા આ તમારા જેવું હારું માં ભાળે ને તો તરત દેખી ઉઠે મ્યાઉ મ્યાઉ અરે ડોકના ત્રણ ત્રણ કટકા એ નાકે ક્યારે આવ્યા હા આવી ગયા ને શું નામ રાખ્યા છે ઉભાર્યો તમારી માને પૂછી આવું અરે માને પૂછવા જઈશ ને તો હાંઠા ખાવાનું મુહૂર્ત વીતી જાય છે હાલ હાલ હું તને હારામાં હારા મહિલા હાંઠા ખવડાવું મોટી મોટી કાતરી વાળા તું જેમ એને ચાવીશ ને એમ બહુ રસ આવશે હાલ હાલ તને હારામાં હારા હાંઠા ખવડાવું હાલ તું તારે હાલ 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 તું તારે મારો શેરડીનો સાંટો નાખી કાં દીધો અરે ભાઈ તો જૂનો થઈ ગયો તો હું તને બીજા દઉં આટલા બધા શેરડીના સાંટા હા આમાંથી તને ગમે ઈ તું તારે લઈ લે અલે આ બહુ મીઠો છે ખા હા ના ઉભાર્યો હું મારી માને પૂછી આવું અરે ભાઈ એમ વાતે વાતે માને પૂછવા ન જવાય મુહૂર્ત વીતી જાય હાલ હડી કાઢ આપણે તૈયાર ચોરીમાં જટ ફેરા ફરી લઈ અરે પણ મારી માને તો પૂછી આવું સંગડી અરે ઓ સંગડી અરે આ તો મારી માં અરે ઈ તો આપણને આશીર્વાદ દેવા આવે છે હાલ હાલ આ જટ સગડીને ફેરા ફરવા માંડ આ સગડીને ફેરા ફર એ મારી ફેરા ફરો મારી સોડી હારે ફેરા ફરે છે અરે ભાઈ તમારી છોડી એને ફેરા ફરવું છું કઈ તમારી એને થોડો ફરવું છું હું બોલ્યો મારા રોયા ખબરદાર તો કોઈ દી મારી સમજૂડીના પડખે ફરક્યો છે ને તો આ ઘોડા હારે બાંધીને ગધેડો બનાવી દઈશ સમજો ને આ તો તમારી છોડીને વાંધો આવશે મને શું તમારી છોડીને ગધેડા જેવા છોકરા થશે ગઈ મારો શેરડીનો હાંઠો ખાનારી ગઈ પણ કઈ વાંધો નહીં જઈ જઈને ક્યાં જાહે ઈ છોડીનું ઘર કેટલે હાથ લાંબો કરવું એટલે માગે
બેટા સમજુ ઘરમાં જ રહેજે અને ઓરડાની બારી છે ને ઈ બંધ રાખજે. અરે આ ગામના જુવાનિયા તો જુવાન છોડી જોઈ નથી કે દાંડિયા રાસ રમવા માંડે છે. બા હું એકલી એકલી તો રમું ને. હવે એકલા એકલાય નથી રમવાનું, કઈ સમજતી જ નથી ને. જો હું જાઉં છું રાણીબાને ત્યાં, તું ઘરમાં બેઠી બેઠી એકલી એકલી ઢીંગલા ઢીંગલી જ રમત રમજે. હા બા હું ઘરમાં એકલી એકલી રમીશ, પણ કોઈની હાથે વર બહુ નહીં રમું. હા એ બરાબર છે. જા હવે. એલા ભેરુબન, આ ડોશી તો ગોળનું માટલું રેઢું મેલીને ખાળ પાણી વગરની ગઈ. હાલ બે ગળબા ખાયા હું. તું શેનો જીભના લબકારા લે? તારી તો ભાભી છે સમજો ને. ગોળનું માટલું. નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમન તમારી નથણી ખોવાણી નાગર નંદજી ના લાલ. તારી નથડી ક્યાંય નથી કોવાણી. તારી નથડી તો આય મારી પાસે જ છે. જો આ રહી. કોક આવે લાગે છે. અરે કોઈ નથી આવ્યું, આ તો તારા નાગર નંદજી નો ભાઈ બંધ આવ્યો છે. લે મારી પાસે આવતી રે, મારી પાસે આવતી રે. આય બારીએથી જ આપણે કાન ગોપી ની દાણ લીલા રમી લઈ. જો હા તું કાન અને હું ગોપી. હવે મારી માથે છે ને તો મહીની મટુકી છે. મહીની મટુકી? હા એ તારે ભોળવાની. હા એ મારા ગળો, અય મારા ગળો મેલો મોહનજી, મારા ગળે મુને જાવા દ્યો ને. અય મારા ગળો મેલો મોહનજી, મારા ગળે મુને જાવા દ્યો ને. નથી પોકતો. નથી પોકતો? દાંડિયો નાનો છે. તું એક કામ કર ને, અંદર ઓરડામાં આવી જા ને. સમજી ગઈ મારી સમજુડી, સમજી ગઈ. ઓરડામાં બોલાવ્યો. આવું આવું. અરે સમજુડી, આ તારી માએ તો બાયણે મુઠિયું તાળું માર્યું છે. મુઠિયું. કા હરજી ઉઘડ્યું તાળું? અરે ભાઈ આ તારી માનું તે કાંઈ મુઠિયું તાળું છે? મારી એકેય કૂંચી આમાં કામ લાગે એમ નથી. ઉભી રે, કાળુભા જાડેજા પાસેથી માગી આવું. એની પાસે મુઠિયા તાળાની કૂંચીઓ બહુ છે. એ કાળુભા જાડેજા ઉભા રહ્યો. આ તમારી પાસે તો ઘણી કૂંચી હોય, એમાં ક્યાંય મુઠિયા તાળાની કૂંચી છે? મુઠિયા તાળાની કૂંચી? મુઠિયા તાળાની કૂંચીઓ તો પેલા આગળ ડોશીઓ રાખતી. એ ડોશીઓ ગઈ, તાળાએ ગયા, ચાવીઓ ગઈ, ડોહાઈ ગયા. આખા ગામમાં તને મુઠિયા તાળાની કૂંચી ક્યાંય નહીં મળે. આ તો બધું ગયું ભેગા. કાળુભા જાડેજા ગયા. પણ હવે મારે આનું શું કરવું? ડોશી આજ તો તારું મુઠિયું તાળું તોડે જ છૂટક્યો અને રાસલીલા રહીમે જ છૂટક્યો. ઓહો કૂચી ન મળી તો કાંઈ નહીં. આજ કાળુભા ભાઈએ મને કૂચી ન આપી મુઠિયા તાળાની. ડોશી આજ તારું મુઠિયું તાળું તોડે જ છૂટક્યો. તોડતો ડોશી તારું તાળું તોડતો. ડોશી આવી મુઠિયું તાળું નહીં તોડવા દે. મારો રોયો તાળું તોડવા આવેલો. હવે મારે ઝપાટે તો ચડ, તારું માથું તોડી નાખીશ, માથું. હા અરે ગગલો મારો ડાયો ને જાળવે ચડી નાયો. અરે ગગલો મારો ઘેલો ને આજ ઉઠો છે વેલો. હુઈ જા હુઈ જા. માં એ મારી ઉઠ ને. અરે અડધી રાતે શું મામા મંડાણી છો? પણ મને છોકરા વગર નીંદર નથી આવતી. અરે પણ અડધી રાતે તારા માટે ક્યાં છોકરું ગોતવા જાઉં? મને છોકરાને હલડું ના કર ત્યાં સુધી નીંદર નહીં આવે છોકરું. અરે તારું નખો જાય વાળા મુઈ. આટલી નાની ઉંમર તને છોકરાને હલડા ગાવાનો રોગ ક્યાંથી લાગુ પડ્યો? માં છોકરું. એ રંભા ભાભી ડેલી ઉઘડો. એ કોણ છે? અરે ઈ તો હું હરજી હરક પદુડો. એ તમારા ભાઈ ઘરમાં નથી એટલે ડેલી નહીં ઉગાડું. જોઈ આપણી આબરૂ, કોઈ ડેલી ઉગાડતું નથી. અરે ભાઈ મારે અંદર નથી આવવું. તમારી પાસે ડોકાબારી હોય ને તો એમાંથી મોઢું દેખાડો. એટલે શું કામ છે? આ ઓલી સમજુની માં રામબાઈ છે ને, ઈ હમણાં તમારો છગનીઓ માગવા આવશે, તો એને દેતા નહીં. કેમ? આ ઈ છે ને તે ડાકણ છે તે છોકરોને ભરખી જાય છે. તમે સમજ્યા ને?
શું વાત કરો છો? હા હું હાચું કહું છું. આ ગઈકાલે જ કેતરબેન નો છોકરો આખે આખો ભરકી ગઈ. આ તો તમારો ને મારો દિયર ભોજાઈનો સંબંધ રહ્યો ને એટલે હું તમને કેવા આવ્યો છું. હમણાં આવતે ઈ રામભાઈ અને તમારે તમારો છોકરો ભરખાવવા દેવો હોય તો દેજો. આપણી કઈ ના નથી. હવે તો દેવા જ નહીં. ડેલીએ ફરી આવી પણ બધી ના છોકરા હાય ખામતા હોઈ ગયા છે. રંભા બહુ, ઓ રંભા બહુ, એ કોણ છે? એ તો હું રામભાઈ. એ તારા સગનિયાને લેવા આવીશું. આ તારા સગનિયાને રમાડવાનું મારી સમજોડીએ વેન લીધું છે. એ મારો સગનિયો સી ગયો છે રામભાઈ. અરે હુઈ ગયો મારો ગગલો, એની માં છે રૂપનો ડગલો. ઓહો મારા પીત્યા હરડીડાએ તો હાલરડા ગાય ને મારી સમજોડીને હાલરડા ગાવાના એવા પાડ્યા છે. એને ઘર નહીં, ઘોડ્યું નહીં અને તોય રોજ રાત પડે હાલરડા ગાય છે. હું તો ખરી રોજ સોના મરસિયા ગાય છે ઈ. અરે વાળામાં કૂતરી વ્યાણી. અરે એ વાંડા, આ અડધી રાતે હાલરડા ગાય ને આખા ગામની નીંદર કા હરામ કરે છે? હરામભાઈ, આ હાલેડા ગાવાનો તો રાજ મને પગાર આપે છે. પગાર કા શું? આ ઘોડાને મારા હાલેડા સાંભળ્યા વગર નીંદર નથી આવતી. તમને ખબર છે? આ તો બાપુનો ઘોડો. તો પછી ધીમેથી ગાને, આખું ગામ કાં ગજવે છે? અરે ભાઈ ધીમેથી ગાઉં તો બાપુને કેમ ખબર પડે કે હરજી ઘોડાને હાલેડા ગાય છે? તમને ખબર છે? અને નાનપણથી મારા હાલેડા સાંભળવાની ટેવ છે. અરે બળો તારો ઘોડો. મારો નહીં હરામભાઈ, આ તો બાપુનો. આ દવા એમને પીવડાવી દેજો. ઉઠો. રાણી, મારા રોગનો ઈલાજ આ નહીં, દાળલ દે છે, દાળલ દે. રાજન, દાળલ દેની જગ્યાએ કોઈ બીજી સામાન્ય નારી હોત અને એના રૂપમાં તમે મોયા હોત તો મારા રાણીપણાના ભોગે હું એને તમારી પટરાણી બનાવત. પણ દાળલ દે તો સંત, ભક્ત. દાળલ દે સંત હોય કે ભક્ત, એના દર્શન વગર મારો આ રોગ નહીં મટે. બસ એક જ વાર મારે એના દર્શન કરવા છે. દર્શન? હા રાણી, એ સાધ્વીના દર્શન કરી મારા હૈયા માથેથી મેં કરેલા મારા પાપનો ભાર ઓછો કરવો છે. આ સત્ય છેતરામણું તો નહીં નીકળે ને? વિશ્વાસ રાખો રાણી, મારો વિશ્વાસ રાખો. રાજન, દાળલ દે તો અલગથી આરાધનારી. અહીં આવ્યા પછી એને મુજરો કરનારી માનીને કુદ્રષ્ટિ તો નહીં કરું ને? રાણી, હું તમને વચન આપું છું, એ સાધ્વીના દર્શન કરી હું પાવન થવા માંગુ છું. જોજો હો રાજન, ધર્મની ધજા પર શરાબના છાંટના ન ઉડાડતા. શરાબની નહીં રાણી, સંતોના ચરણામૃતની હૈયે પ્યાસ જાગી છે, પ્યાસ. તો આ રાજગઢના આંગણે હું દાળલ દેને જરૂર પધરામણી કરાવીશ. વિશ્વાસ નથી બેસતો રાણીમાં. રાવત રણસીને પ્રભુના પ્રસાદની ભૂખ લાગી, સંતોના ચરણામૃતની પ્યાસ લાગી. ના રાણીમાં ના. દાળલ દે, અંધારા આબમાં સૂરજને ઉગતા જેટલી વાર લાગે એટલી જ વાર પુરુષને પામરમાંથી પીર થતા લાગે. રાજગઢમાં પધારો ને પાઠની જ્યોત પ્રગટાવો. રાણીજી, દાડલના પંચતત્વના પુતળા માટે રાજા સાધુ વેશ ધરીને છેતરવા આવે, ઈ એના રાજમહેલને આંગણે અનર્થ નહીં આદરે એની ખાતરી શી? અનર્થ સર્જાય તો હું એ રજપૂતાણી છું. રાજાનું માથું ઉતારી લઈ પેટે કટાર ખાઈ સતી થઈશ. ને રાજાના હૃદય જો રામ નામનો આંબો રોપાતો હોય તો એને ક્યારે ભક્તિનું સિંચન કરવા સંતો ભક્તો ન આવે તો કોણ આવે? આંબો જાણીને સતના સિંચન કરવા જાશો, પણ જોજો ક્યાંક બાવળ ન ઉગે. આઈમાં ભક્તો જે દિવસે એના એક તારાના તારના આરાધમાંથી વિશ્વાસ ગુમાવશે ત્યારે ધર્મ મંદિરની આરતીના દીવા બુઝાઈ જશે. હે ધજાયું પર કે ધર્મની અને પરચાનો નહીં પાર, એ અજમલ જાયા હે આવજો મારી વેલી કારવા વાત. બોલો રામા પીરની જય.
અરે સાંભળ્યું ને? શું? આ દાલર જો કાલે રાણી માને રાતા આંસુડે નો રોડાવે ને તો મને ફટ કેજો. હે જમના કાકી, સાંભળ્યું છે દાલાલ આખી રાત રાજાને ત્યાં રોકાણી? ભાઈ સાંભળ્યું, રાજાએ કંઠી બંધાવી. હવે મૂકો ને પંચાત. આ કહેવત નથી કે આ રાજા વાજા ને વાંદરા તને હરખા? આ રાજા જાણે ને દાલાલ જાણે, આપણે શું? હે, જે હશે તે આવશે, વાંચતું ગાજતું માંડવે. કા કરમણ કાકા, કોના માંડવાની વાતો માંડી છે? જીવા, આ તારી દાળલની જ વાતો હાલે છે. અને સાંભળ્યું છે કે રાજાના મહેલમાં આખી રાત મહેમાન ગતિ માણી આવી અને રાજાએ કંઠી બંધાવી. આ તો તું પાણી વગરનો. મારે જો હોય તો દાળલનું નાક કાપી લે, નાક. ને જીવા, તું ત્યાં જતો નહીં તો ઓલો ખેમડિયો તારું નાક વાળી લેશે. હવે તારી નહીં, ઓલા ખેમડાની ઘરવાળી અને ઉપરથી બાપુની રખેવાળી. કરમણ કાકા, એક દાડો ઈ દાળલનું બાવડું ઝાલીને જો મારા ઘરમાં ના બેહાડું તો મારું એ નામ જીવો નહીં, સમજ્યા? જીવો નહીં તો જીવતે મુવા જેવો. બાપુ, મારા મસાણિયા બાપુના મંત્રેલા માદળિયામાં તમને વિશ્વાસ ન રહ્યો એટલે તમે કંઠી બંધાવી? નાનજી, મેં જે કર્યું છે સમજી વિચારીને કર્યું છે. ભલે બાપુ. હે રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ, અજન જેને રામ પીર બાતિયા એવો નાદ થઈ ગયા. હે ન્યાલજી જી 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 લખ તોરા નામ અલા ફેરા ફેરવો. ભગવા ભેગ ને ભરોસે અલગ થણીની જોત જગાવવા આવી ત્યાં છળ કરીને છેતરી. અરે સાધોડી, આ સિવાય તું મારા હાથમાં આવે એમ નહોતી અને તારા હાથે લગનનો કંસાર ખાવા હાટું આજ લગન આ જીવો જીવતો રહ્યો છે, સમજી? આજથી તું મારી ઘરવાળી છો. અલ્યા ફેરા ફેરવો. એ પહેલા મારા આ હાડ અગ્નિમાં હોમી રાખમાં રોળાઈ જાઉં, પણ આ બાળક ખાતર. બાળક ખાતર? ફેરવો, તૂટી પડો. હવે ઉઘાડ ઉઘાડ તું તારે. હરજી, ઘોડો. ઈ તો મારો ભાઈબંધ કહેવાય અને તારો તો દિયર કહેવાય, એનો વાંધો નહીં. ઉઘાડ ઉઘાડ. ઘોડું ઘૂંઘટ. અરે પણ ઈ તો જનાવર કહેવાય, ઈ કઈ થોડું માણા છે. ઉઘાડ ઉઘાડ. ઘૂંઘટ. હરજી, ઘોડો. તું કામ મારી પૈણાની પેલી રાત બગાડત? ઉભો રે ને મૂંગો મૂંગો. આ હમણાં પ્રભાતનો કુકડો બોલશે, સમજો ને? રાતે ઘોડો અને પ્રભાતે કુકડો, નેડ્યા વગર નો રીએ. ઉઘાડ ઉઘાડ. આ તારો ઘોડો. એ ભાઈ હવે નેડમાં કહું છું, મારી પૈણાની પેલી રાત બગાડમાં. બાકી સમજુ ઓલું તને યાદ છે ને, આપણે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા રહીમાં હતા, પછી મેં તને મીઠો મીઠો શેરડીનો તાઠો ખવડાવ્યો, કેવી મજા પડી હતી નહીં? બેશરમ. અરે પણ તને ખબર છે તે દિવસે તો હું આખી ને આખી પલળી ગઈ હતી. તે આજે તું આખી ને આખી મારા પ્રેમના વરસાદે પલળી જ જવાની છો. ઉઘાડ ઉઘાડ. હરજી, ઘોડો. ભાઈ આ ઘોડાએ તો ઘર ગયેલું છે, કહું છું. ઘડીક વાર મૂંગો રે ને. હરજી, હું જાઉં છું મારી માં પાસે સુવા. ન જવાય કહું છું. આજે પૈણાની પેલી રાત છે. અરે કહું છું, પૈણાની પેલી રાતે માં પાસે નો હુવાય કહું છું. અરે કહું છું, હા જા કહું છું, પાછી વળ. ઓહો ગઈ તે મને પરણી છે કે એની માને? કા ભાઈબંધ નડી લીધું ને? હે, હવે તારી પરિણાની પેલી રાત જદી આવશે ને તેથી હું ન નડું ને તેથી હું હરજી નહીં.
હું છે પણ અરે પણ કહું છું સાસુજી, આ તમારી છોડી ઘોડાથી બીએ છે. આમાં મારે પરણાની પેલી રાત કેમ ઉજવવી? નાના કોઈ સિંહ થી બે, વાઘ થી બે, દીપડા થી બે, હરફ થી બે, કોક ઉંદર થી બે, પણ આ તો ઘોડાથી બીએ છે. તો તમે એક કામ કરો, તમે અંદર ઓરડામાં સુઈ જાઓ અને હું અહીંયા બહાર આંગણામાં સુઈ જઈશ. ના હો, ઈ વાત ન બને. આ તો બાપુનો ઘોડો, એને એમ કઈ રેઢો ન રખાય. આ તમે એક કામ કરો, આ તમે ઘોડારમાં હુઓ ને તો અમે બે જણા ઘરમાં હુઈ. ઓહો જમાઈ, તમે તો માથાના ફટકાણા છો. ઈ તો જેવા ભાગ હોય ને એવા ભટકાય સાસુજી. બાકી જો નાનપણથી તમારી છોડીને ઘોડાની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડામાં હુવાનો વખત ન આવત. લે હાલ હવે માલિકોર કઈ ઘોડો નથી, હું એકલો જ છું. હાલ કદ દવડીના દરવાજા બંધ. લે ડર માં, હું હરજીડાની હાહુ છું. ઉગાડ તમે બે જુગાડો ને. ના તારા હાથે જ ઉગાડી નાખ ને. પાછો ઘોડો. નક્કી તારી માએ જ એને કાંઈક કર્યું લાગે છે. ભડક્યો તારી માને જોઈને મારો ઘોડો ભડક્યો. નક્કી આ મારી ચાકરી ખોવડાવશે. અરે ટાઢો પડ, અરે ટાઢો પડ મારા અન્નદાતા. આ તો મારા સાસુજી છે. લે ટાઢો પડ. હા લ્યો આવ ને સાસુજી. ટાઢો પડી ગયો. લે હું તને હાલેડું ગાઉં. કુકડો બોલ્યો, વાણું આવી ગયું. મારા નેળલા કરે બાયું, જેને દીઠે મારા નેળલા કરે બાયું, વસંત મિલે મારી બાયું રે, જેને દીઠે મારા નેળલા કરે બાયું.
સાંભળ્યું ને ભાઈઓ, વાતની બીના તો આમ હતી. સતી શ્રાપ ના આપે અને શંખડી ના લાગે નહીં. આ તો કુદરતી આફત છે. લોકોના પુરુષાર્થ અને સરકારની મદદથી મોરબી કાલ બેઠું થઈ જશે. આ એ જ ખેમડિયા કોટવાડ ને દાડલ દેની સમાધિ છે. મોરબી જરૂર કાલ બેઠું થઈ જશે, દૂર થઈ જશે. તારા દૂધડા પીને આભ ના જાણે કમાલ કથાઓ આજ વંતાણી મચ્છુ તારા વેતા પાણી.